મિત્રો ફેડની મીટિંગને લઈને અત્યારે હરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે જો રેટ કટ કરશે તો માર્કેટ ઉપર જશે અને રેટ કટ નહીં કરે તો માર્કેટ નીચે જશે. પણ મિત્રો હું તમને એક સિમ્પલ વસ્તુ જણાવું, જો માર્કેટમાં કોઈ પણ જાતનું પેનિક આવે છે, રેટ કટ નથી કરતા આને, બરોબર છે, તો એ પેનિકના અંદર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હશે શોર્ટ ટર્મ માટે પૈસા બનાવવાની, બરોબર. કારણ કે માર્કેટનું ઓલ ઓવર બિહેવિયર આપણે જોવા જઈએ ને તો તે પોઝિટિવ છે, બરોબર. હા, એ જ છે કે સ્મોલ કેપ અને મિડ કેપના જો તમારી પાસે શેર હશે તો પોર્ટફોલિયો સ્પેસિફિક તમને કંઈ સારું જોવા નહીં મળે, બરોબર. પરંતુ જે ઇન્ડેક્સમાં નિફ્ટી, બેંક નિફ્ટીમાં શોર્ટ ટર્મ સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય છે એ લોકો માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે. અને માનો કે રેટ કટ કરે છે તો માર્કેટને એ વસ્તુ એક પોઝિટિવ સિગ્નલ આપશે અને માર્કેટમાં કાલે ગેપ અપ પણ જોવા મળી શકે છે. હવે થવાનું એવું છે કે માનો કે માર્કેટમાં ગેપ અપ નથી થતું, બરોબર, તો પણ કોઈ પણ ચિંતાનો વિષય નથી. માર્કેટનું બિહેવિયર પોઝિટિવ છે તો માર્કેટ જેટલું દબાઈને ખુલશે ને એટલું આપણા માટે પોઝિટિવ છે. તો મિત્રો જોઈએ કે શું આ રેલી કન્ટિન્યુ કરે છે કે નથી કરતી મિત્રો.